ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ગૃહ વિભાગના ધ્યાને આવ્યું હતું કે યુવાઓ માદક પદાર્થોના સેવન માટે આ પ્રકારના પેપર અને કોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે ગંભીરતાથી અભ્યાસ કર્યા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે આ રોલિંગ પેપરમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી કેમિકલ્સ હોય છે, જે ફેફસા અને સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવેથી રાજ્યના કોઈપણ પાન પાર્લર, ચાની કિટલી કે કરિયાણાની દુકાને આ વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ડ્રગ્સ અને નશાના દૂષણ સામે લડતા વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.